જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં છે ને? ફરી એક તમારા માટે હું ખેડૂતો માટે આ વિડીયો બહુ ફાયદાકારક છે એટલે લઈને આવી ગયો છું કે શું ખેડૂત મિત્રો, તમારા વાડીની માઇલ પર રોજડા આવે છે, ઝટકા મશીનથી સારતા નથી અને રોજડા તમારું બધું ખાઈ જાય છે અને તમને નુકસાન પહોંચાડે છે. તો એના માટે હું દેશી જુગાર લઈને આવી ગયો છું, ફક્ત ને ફક્ત 10 રૂપિયાના ખર્ચે. તો તમને એવું શું હોય છે કે 10 રૂપિયાના ખર્ચે? એવું તો શું છે તે કે રોજડું ન આવે. રોજ રોજ તમે એકવાર ઉપાય કરો અને તમારા 5 વર્ષ સુધી તમારી વાડીની મેલ પર રોજડું પ્રવેશ ના કરે, એવો ઉપાય લઈને આવી ગયો છું. બહુ ઘણી બધી મહેનત કર્યા પછીનો આ આપણને સોલ્યુશન મળ્યું છે, એટલે બહુ તાત્કાલિક તો નથી લાવ્યો, પણ ઘણો સમય લાગી ગયો પછી આપણે આ લાવ્યા છીએ. તો તમારે જો આ ઉપાય જોવો હોય અને જો કરવા માગતા હોય તો જ મારા ખેડૂત મિત્રો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો અંત સુધી જોવાનો પ્રયાસ કરો. બાકી તમે કટ કરશો તો તમારી વાડીમાં રોજ ભૂલના રોજડા આવવાના જ છે. પણ આ તો તમે જો ખેડૂત મિત્રો જે કંટાળી ગયા હોય, એ ખેડૂતોને એવું થયું હોય કે અમારી વાડીમાં રોજડા આવે છે ને અમારે એને કાયમ માટે કાઢવા છે, તો ચાલો આપણે ખાટલે બેસીને વાત કરીએ કે કયો છે એવો ઉપાય તે તમારી વાડીમાં ન આવે. કરો મિત્રો, હું કહું એટલું કામ. લઈ લો એક ચૂલો અથવા ગેસ અને એક લઈ લો તમારું વાસણ. એની મેલપા 1 લીટર નાખો પાણી. એ તમે જો વાસણની મેલપા નાખી દીધું પાણી અને એને જેવું તેવું કહો ને તો જેવું તેવું ગરમ કરો. જેવું તેવું ગરમ થઈ ગયા પછી તમે એની મેલપા આપણે માથુંમાં ધોવાના 2 રૂપિયાવાળા શેમ્પૂ નાખી દો અને એ 2 શેમ્પૂ નાખ્યા પછી તમે એને ઘડીક મિક્સ કરો. એ મિક્સ કર્યા પછી તમે એની મેલપા કપૂરની ટીકડી લો 4 થી 5 અને 4 થી 5 કપૂરની ટીકડી લીધા પછી એને ઘડીક વાર ગરમ થવા દો. ગરમ થયા પછી એને ઓગાળવા દો. ઓગાળવા દીધા પછી તમારે મિત્રો એની મેલપા દેશી ગોળ આવે તો એ દેશી ગોળ લો થોડો, અને સાથે સાથે બીજી વસ્તુ એ છે કે એની મેલપા તમે થોડુંક માથાનું તેલ નાખો, રાયડાનું. તો એ તમે રાયડાનું તેલ નાખો, કોટલું ક્ષાર અને અથવા મિનિમમ પાવડર. એ તમને પોસિબલ હોય તો શક્ય છે, બાકી બિલકુલ કોઈ જરૂરત નહીં છે. તો એ પાવડર ડાળ દો. પાવડર નાખીને પછી તમે એને ઉકાળો. ફૂલ એટલે ફૂલ ઉકાળો મિત્રો. તમને એમ થાય કે હવે ફૂલ ઉકાળાઈ ગયું, એવું પાણીથી છે ને ફીણા થાય એવું ઉકાળ નાખો. એવું ઉકાળ્યા પછી તમે એની મેલ પર આપણે વાત કરીએ તો એક લઈ લો પોપ. આપણે દવા છાંટીએ એ પોપ અથવા ઇલેક્ટ્રોનિક વધારે પ્રેશર મારે એની મેલપા એ નાખી દો 1 લીટર. એની મેલપા 15 લીટર પાણી નાખો, એટલે ફૂલ 4 લીટરનું આ દેશી જુગાડ બનાવો. અને પછી હું તમને કહું એવી રીતે તમે આગળ છાંટતા જાઓ. પછી મારા ખેડૂતો મિત્રો, કે તમને લાગે છે કે આ હેઠે વધારે પડતો રોજડાનો ત્રાસ છે, તો એના એટલામાં પ્રેશર મારો, આપણે ફુવારથી છાંટી જાઓ અને આની વાસ તમારે 8 દિવસ સુધી રહેશે. અને બિલકુલ કહું તો 5 વર્ષની પણ 3 થી 4 વર્ષ તો પાકો તમારી વાડીમાં રોજડું આજુબાજુમાં ઊભું પણ નહીં રહે અને તમને જોવા નહીં મળે. એટલે તમારે જ્યાં તમને વધારે પડતો રોજડાનો ત્રાસ હોય ને ના દવાને છાંટી જાઓ, આપણે દેશી જુગાડવાળી. અને બાકી ફરતા હેઠ્યા હોય ને એ જગ્યાએ છાંટી જાઓ, એટલે તમારી વાડીમાં બિલકુલ રોજડું ન આવે. એ આ મારી તરફથી ફૂલ 100% ગેરંટી ખાતરાપૂર્વક. કોઈ એટલો બધો ખર્ચો નથી, તમે જોયું જશે. તો બસ આ તો આપણો રોજડા બગાડવાનો દેશી જુગાર. તો તમે અત્યારે જ મારા ખેડૂત મિત્રો રોજડા બગાડવાનો જુગાર કરો, કારણ કે ખોટા દુઃખી સાવમાં. અને બીજું મિત્રો એ કે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હું તમારા માટે જ આવા વિડીયો લાવતો રહીશું. બધાને જય શ્રી રામ.